Hello વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ફ્યુચર એકેડમી. વી આર હિયર ફોર યોર બેટર ફ્યુચર. લેટ્સ લર્ન, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો આજના આ વિડીયોની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની અંદર એકમ કસોટીનું પેપરનું સોલ્યુશન્સ કરવાના છીએ. તો ચલો એકમ કસોટીનું પેપર જોઈએ. તો આ છે તમારું પેપર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી પેપર છે. એકમ કસોટી 1 છે. આ સામાજિક વિજ્ઞાનનું પેપર છે. સેક્શન એ તમે જોઈ શકો છો અહીંયા 5 ગુણનો સેક્શન 1 છે. ઓકે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. દરેકનો 1 માર્ક્સ છે. પહેલો પ્રશ્ન આપણે જોઈએ. શું છે પહેલો પ્રશ્ન? એ નંબર 1 અહીંયા તમે જોઈ શકો છો. યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. નીચે પૈકી કઈ જોડી સાચી છે? આમાંથી સાચી જોડી કઈ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ શારદાપીઠ સોમનાથ, બી પોરો ઉત્સવ વડનગર, સી છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા અને ડી છે સીદી સૈયદની જારી ભાવનગર. તો અહીંયા પોરો ઉત્સવ વડનગરમાં થતું નથી, શારદાપીઠ સોમનાથમાં નથી અને સીદી સૈયદની જાળી પણ ભાવનગરમાં નથી. તો આ 3 ખોટા છે. સાચું કયું છે? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, આ એક સાચું છે. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. ઓકે, નંબર 2 તરફ આગળ વધીએ હવે આપણે. નંબર 2 તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યમાં ન હોય. આનું વર્ણન નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં જયશંકર સુંદરીએ કર્યું હતું કે કર્યું છે. તો આ વસ્તુ સાચી છે કે ખોટી? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે આ પાઠની અંદર આ વાક્ય હાઇલાઇટેડ કરીને પણ આપવામાં આવ્યું છે કે આ કોણ કહે છે. તો આ ભરત મુનિ નામના જે ઋષિ છે કે ભરત મુનિ નામના વ્યક્તિ છે એમને કહ્યું છે, જયશંકર સુંદરીએ કહ્યું નથી. તો આ વિધાન ખોટું છે. ઓકે, નંબર 3 છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવી છે? કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવી છે? તો ટોટલ 8 પ્રકારની જમીન આપણા ભારત કૃષિ સંશોધન પરિષદ દ્વારા તમારા ટેક્સ્ટબુકમાં 8 આપવામાં આવેલા છે. તો અહીંયા તમારે 8 જ લખવાનું છે. 8 ભાગની અંદર એને વેચવામાં આવી છે. નંબર 4 છે નેક્સ્ટ, એક વાક્યમાં જવાબ આપો. નિર્વનીકરણ એટલે શું? તો તમારે અહીંયા લખવાનું છે કે જંગલોનું નષ્ટ થવું તે એને નિર્વનીકરણ કહેવામાં આવે છે. શું આવશે? જંગલોનું નષ્ટ થવું. જે જંગલો નષ્ટ થઈ જાય છે એને નિર્વનીકરણ કહેવામાં આવે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. નંબર 5, મને ઓળખો. હું જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે ધરાવું છું. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં તિરાડો કે ફાટો પડી જાય છે અને કપાસની જમીન તરીકે પણ ઓળખાવું છું. બોલો, હું કયા પ્રકારની જમીન છું? તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ કયા પ્રકારની જમીન છે? તો આ છે એક કાળી પ્રકારની જે જમીન છે, કાળી જમીન એ જવાબ આવે છે. ઓકે, યાદ રાખજો, કાળી જમીન જેની અંદર ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે, પણ જ્યારે એની અંદર ભેજ સુકાય છે ત્યારે એની અંદર તિરાડો પડી જાય છે, ફાટો પડી જાય, સુખડી જેવા ઢળિયા પડી જતા હોય છે અને એને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આવે છે વિભાગ બી. વિભાગ બી ની અંદર નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. એને તમારે 4 થી 5 પોઈન્ટ ત્યાં લખવા પડશે અને 10 માર્ક્સ છે આ પ્રશ્નના. વિભાગ બી ના 10 માર્ક્સ છે. તો ચલો જોઈએ. પ્રશ્ન નંબર 6 છે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. તો એનો ઉત્તર શું આવશે? ઉત્તરમાં તમે લખી શકો છો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા આ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતા આપણો દેશ ભારત છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી અને સ્થાયી થઈ. ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભરી ગઈ અને આ આદાન પ્રદાનની પ્રક્રિયા, પરસ્પર જે આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ એના દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને સાતત્યપૂર્ણ વિકાસ થયો. આથી કહી શકાય ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો વર્ષો વર્ષથી ઘણા લોકો અહીંયા વેપાર કરવા માટે કે અહીંયા રહેવા માટે કે આ દેશથી આકર્ષાઈને ઘણી વિદેશી પ્રજાઓ અહીંયા આવેલી છે અને અહીંયા સ્થાયી પણ થઈ, એમની સંસ્કૃતિ લઈને આવી, એમની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ સાથે ભરી અને પરસ્પર એકબીજાની સંસ્કૃતિ, એકબીજાના કલ્ચરનું આદાન પ્રદાન થયું અને વારસાનું હસ્તાંતરણ થયું અને એ રીઝનથી ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન અહીંયા છે નંબર 7. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, આ વિધાન સમજાવો. ઉત્તર તમે લખી શકો છો. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા.
એ સમયે રમકડા, ઘડો, કુલડી, કોડિયું, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવવામાં આવતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ જેવા જે લિક્વિડ હોય છે, પ્રવાહી સ્વરૂપના જે વસ્તુઓ છે આપણે જે ખાઈએ છીએ એના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા. લોથલ, મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટી કામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારોમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે. તો માટી સાથે આપણું માનવ જીવન ઘણા જ પ્રાચીન સમયથી એકબીજા સાથે સંકળાયેલું છે. ઓકે, પહેલાં પણ રમકડા હોય કે ઘડો, કુલડી, કોડિયું, માટલી, ચૂલો, ઈંટો જે પણ વસ્તુની જરૂર પડતી બધી વસ્તુ માટીમાંથી બનાવવામાં આવતી હતી ને જે પ્રવાહી સ્વરૂપમાં વસ્તુઓ છે એને સંગ્રહવા માટે પણ માટીમાંથી અમુક વિશિષ્ટ પ્રકારના પાત્રો બનાવવામાં આવતા હતા. તો સાંસ્કૃતિક અવશેષો પણ આપણને મોહેંજો-દડો કે લોથલ કે પછી હડપ્પામાંથી મળી આવે છે. એ પણ માટીના અવશેષો મળી આવ્યા છે. એથી આપણે કહી શકીએ કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. ઓકે, દેન નેક્સ્ટ પ્રશ્ન તમારી પાસે સ્ક્રીન પર છે. 8 જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. ઓકે, આ પ્રશ્નની ઓપ્શનમાં તમને એક બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે. આપણે પહેલા આ પ્રશ્ન જોઈ લઈએ કે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે. અહીંયા આન્સર જોઈશું. જમીન પર થતી ચારણ પ્રક્રિયાઓનું નિયમન કરવું. જો જમીનનું ધોવાણ અટકાવવું હોય તો જે ચારણની પ્રક્રિયા થાય છે એનું નિયમન કરવું જોઈએ. ઢોરાવવાળી જમીનોમાં સમુચ્ચ રેખે પગથિયાવાળી તરાહનીથી વાવેતર કરવું જોઈએ. તો જે ઢોરાવાળી જમીન છે ત્યાં સમુચ્ચ રેખીય પગથિયાથી તરાહથી પગથિયા બનાવીને સ્ટેપ બનાવીને ત્યાં વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. આ સારી વસ્તુ છે. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય, જ્યાં પાણી જ્યારે ચોમાસામાં વહેણ પડી જતું હોય છે, જ્યાંથી પાણી સતત વહેતું હોય ત્યાં એક પ્રકારના ખાડા જેવું થઈ જતું હોય છે, ત્યાં આડબંધો બનાવવા જોઈએ જેના કારણે જમીનનું ધોવાણ થાય નહીં. પાણીનો વેગ ધીમો પાડવા. ઢારવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. જો ખેડ ઊંડી હશે તો પાણી ઉપરથી જતું રહેશે પણ માટી ત્યાં રહેશે, જમીન ત્યાં ચોટેલી રહેશે. નહીં તો જ્યાં ઢોરાવ હશે તો માટી પણ એની સાથે ધસી જતી હોય છે. તો જ્યાં પાણીનો વેગ ધીમો પાડવો હોય તો ઢારવાળા ખેતરોની અંદર શું કરવું જોઈએ? ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ જેના કારણે પાણી વહી જાય અને જમીન ત્યાં રહે, ધોવાઈ જાય નહીં. તો આ છે જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયો. આપણે 5 ઉપાયો અહીંયા બતાવ્યા છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન પર જઈશું. અથવામાં છે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તમે કાં તો એ લખી શકો કાં તો આ લખી શકો. તો આનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ. જમીન સંરક્ષણના ઉપાયો કયા કયા છે? તો પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે. તમને ખબર છે કે જમીનના જે મૂળ હોય છે જમીનના કણોને જકડી રાખે છે તો જમીનનું ધોવાણ થતું નથી અને ભૂમિનું સંરક્ષણ થાય છે, ભૂમિને બચાવી શકાય છે. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી અને ઢોરાવાળા વિસ્તારો ઉપર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે. સીડીદાર ખેતરો બનાવો, ઢોરાવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડવા જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં પવનોને રોકવા માટે જો રણને આગળ વધતું અટકાવવું હોય તો એના માટે હારબંધ વૃક્ષો ઉગાડવા જોઈએ અને રક્ષક મેખલા યાની એક હારબંધ વૃક્ષો ઉગાડીને એ જગ્યા જે રણ પરથી માટીના ધૂળ અને ડમરીવાળા જે પવનો આવતા હોય છે એને અટકાવવા માટે એક વૃક્ષોની હાર બનાવવી જોઈએ જેના કારણે રણને આગળ વધતું અટકાવી શકાય. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લાવી શકાય. જો પૂર આવતું હોય તો એ વખતે પણ જમીનનું ધોવાણ વધારે થઈ જશે. ભૂમિને જો સંરક્ષણ કરવું હોય અને બચાવી રાખવી હોય તો પૂરનું જે પાણી છે એ સૂકી નદીઓમાં વાળી લઈએ કાં તો પછી પૂરની જે નદીઓ છે એની અંદર જે પૂર આવતું હોય તો અન્ય નદીઓની અંદર એને વારીને આપણે પૂર પર નિયંત્રણ લાવીએ તો જમીનનું સંરક્ષણ કરી શકીશું. અને નેક્સ્ટ છે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ અને એને ફળદ્રુપ બનાવવી જોઈએ. તો આ 2 ઓપ્શન્સમાં હતા, ગમે તે એક તમારે લખવાનો છે. આગળ વધીશું. નંબર 9 વાઘ પરિયોજના વિશે જણાવો. તો અહીંયા ઉત્તર લખી શકો છો. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. ઓકે, તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે 1971માં વાઘ પરિયોજના યાની ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘને કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. આ રીતે આ પરિયોજના અંતર્ગત દેશમાં હાલ
44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે વાઘને બચાવવા માટે. ઓકે, 1971માં શરૂ થયું હતું ટાઈગર પ્રોજેક્ટ, કાં તો વાઘ પરિયોજના કહી શકો છો તમે એને. અને વાઘને બચાવવા માટે, વાઘ ઉપર જે ખતરો હતો, વાઘની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જતી હતી, તો એ ખતરાને સામે રક્ષણ મેળવવા માટે વાઘ પરિયોજના બનાવવામાં આવી હતી અને કુલ દેશની અંદર 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે હાલના સમયની અંદર. ઓકે, આના અથવામાં બીજો એક પ્રશ્ન છે ગેંડા પરિયોજના વિશે, તેના ઉત્તરમાં તમે લખી શકો છો. આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એની જે સંખ્યા છે એને વધારીને 3000 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાઇનો વિઝન 2020ની વ્યૂહરચનાની અંદર આપવામાં આવ્યો હતો. તો આ ગેંડા પરિયોજના છે. આગળ વધીશું આપણે. નેક્સ્ટ છે નંબર 10. ગુજરાતની ભવાઈને શાસ્ત્રકારોએ ભાવપ્રધાન નાટકો કહ્યા છે. આ વિધાન સમજાવો. તો તમે ઉત્તરમાં લખી શકો છો. ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. સોલંકી યુગ યાદ રાખજો, પ્રશ્નની અંદર ટ્વિસ્ટ કહીને પૂછતા હોય છે. ભવાઈ ભજનનાર ભવાઈઓ છે ભૂંગર વગાડીને માતાજીની સ્તુતિ કરે છે અને આના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો પણ સમાવેશ કરવામાં આવે છે. લોકોને સામાજિક શિક્ષણ પણ આપવામાં આવતું હોય છે. મોટાભાગે પડદા પર ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગર વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ એ ભવાઈનું મુખ્ય વિશેષતા છે. તેથી શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. આની અંદર સામાજિક કુરિવાજો જે ચાલતા હોય છે એના પર પણ પ્રતિકાર કરવામાં આવતો હોય છે અને પડદા પર ભજવાય છે, રમૂજ હોય છે, આની અંદર સંગીત હોય છે, આની અંદર વેશભૂષા હોય છે, આની અંદર અને અલગ અલગ પ્રકારના વેશ લઈને ભવાઈ કરતા હોય છે. એટલા માટે શાસ્ત્રકારોએ આને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. આટલું યાદ રાખજો. આગળ વધીશું આપણે. નેક્સ્ટ છે વિભાગ સી. એમાં પ્રશ્ન નંબર 11 છે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય કરાવો. આ 3 જે પુસ્તકો છે કે ગ્રંથો કહો એના વિશે તમારે અહીંયા લખવાનું છે. તો ઉત્તરમાં તમે લખી શકો છો. પ્રાચીન ભારતમાં સંગીતના અનેક ગ્રંથો લખાયા છે. તેમાં 3 ગ્રંથો મુખ્ય છે. 1 સંગીત મકરંદ, 2 છે સંગીત રત્નાકર અને છે સંગીત પારિજાત. ઓકે, ઈસવીસન 1900ની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ સંગીત મકરંદની રચના કરી છે. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવવામાં આવ્યા છે. પંડિત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી છે. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના બધા જ અંગોનો સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર અનન્ય ગ્રંથ મનાય છે. આ બનાવ્યો છે પંડિત સારંગદેવે, પણ વિષ્ણુનારાયણ ભાતખંડે એવું કહ્યું છે કે સૌથી સારો પ્રમાણભૂત કોઈ ગ્રંથ હોય તો એ છે સંગીત રત્નાકર. અને આ એ સંગીત રત્નાકર જે ગ્રંથ છે એ અનન્ય માનવામાં આવે છે જો તમારે સંગીતને સમજવું હોય તો. ઓકે, નેક્સ્ટ તમારી પાસે છે અહીંયા સંગીત પારિજાત વિશે જોઈએ તો 1965માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો હતો. તેમને વિવિધ રાગનું એક મહત્વનું લક્ષણ જણાવ્યું કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે સંગીતના 29 પ્રકારના સ્વરૂપ ગણાવ્યા છે. તો આ છે સંગીત ના જે અલગ અલગ 3 પ્રકારના ગ્રંથ છે, સંગીત રત્નાકર, સંગીત પારિજાત અને સંગીત મકરંદ. ઓકે, અથવામાં તમારે અહીંયા પ્રશ્ન લખવાનો છે નાટ્યકલા વિશે ટૂંકમાં લખો. નાટ્યકલા વિશે તમારે અહીંયા ટૂંકમાં જણાવવાનું છે. તો તમે ઉત્તરમાં લખી શકો. ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે. મનોરંજન તો આપે છે, સાથે સાથે સંસ્કાર પણ આપે છે. પછી તમે લખી શકો કે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ છે. ઓકે, રમૂજ આપતા વિદૂષકની જોડી સાથે નાટક સૂત્રધાર હોય એની સાથે સાથે વિદૂષક પણ હોય છે નાટકની અંદર. નેક્સ્ટ લખી શકો છો કે ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. ભરતમુનિ જે નાટ્યશાસ્ત્ર લખ્યું હતું એ સૌથી પ્રચલિત છે નાટ્ય ક્ષેત્રે. ઓકે, નેક્સ્ટ તમે પોઈન્ટ લખી શકો કે ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન અતિ લોકપ્રિય છે. નાટ્યકલા એ રંગમંચ પર દ્રશ્ય શ્રાવ્ય અભિનયની ત્રિવેણી સંગમ સાથે સાક્ષર અને નિરક્ષર અબાલવૃદ્ધ સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરાવતી ભારતની પ્રાચીન કલા છે. સાક્ષર હોય, ભણેલું ગણેલું હોય,
નિરક્ષર હોય કે પછી બાળક હોય કે વૃદ્ધ હોય, બધાને નાટક બહુ જ પ્રિય હોય છે. એ વાત અહીંયા કરવામાં લખી શકો છો તમે. નેક્સ્ટ તમે લખી શકો છો કે નાટ્ય કલામાં બધી કલાઓનું સંયોગ છે એવું વર્ણવતા ઋષિ જે હતા ભરત મુનિ એમને કહ્યું હતું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ કલા નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. તો અહીંયા આપણે એમસીક્યુઝની અંદર ફર્સ્ટ જે પ્રશ્ન હતો એની અંદર પણ આપણે જોઈએ કે કોણે કહ્યું હતું, તો ભરત મુનિએ આ વાક્ય કહેલું છે નાટ્ય કલા માટે. ઓકે, નેક્સ્ટ આગળ તમે લખી શકો છો કે ભરત મુનિ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ દેવાસુર સંગ્રામ, આ એમનું પ્રથમ નાટક છે. ઓકે, આગળ તમે લખી શકો કે મહાકવિ ભાસે મહાભારતના જે ગ્રંથ છે એના આધારે કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ નામના નાટકોનો વારસો આપણને આપ્યો છે. એ સાથે સાથે કવિ કાલિદાસે પણ વિક્રમોર્વશિયમ, માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ જેવા નાટકો, સૌથી વધારે જાણીતા નાટકોની રચના પણ મહાકવિ કાલિદાસે કરી છે. તો આ છે નાટ્યકલાની જાદુગરી એવું આપણે કહી શકીએ. તો આ બે પ્રશ્નો ઓપ્શન્સમાં હતા, તમારે ગમે તે એક વિષય લખવાનું હતું. આગળ વધીશું. નેક્સ્ટ છે તમારી પાસે નંબર 12, વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. તમારે વન સંરક્ષણ અંગેના ઉપાયો અહીંયા લખવાના છે, તમે લખી શકો છો. વન સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. નંબર 1, બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા હોય, પવન ઉર્જા હોય કે બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. લાકડાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. નેક્સ્ટ, બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટેના સંશોધનો હાથ ધરવા જોઈએ. આપણી પાસે છે તો કરી સૌર ઉર્જા, પવન ઉર્જા છે, બાયોગેસ ઉર્જા, એનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે બીજા પણ સંશોધનો હાથ ધરવા જોઈએ. નેક્સ્ટ તમે લખી શકો કે જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના બીજા વૃક્ષો, એ જ પ્રજાતિના યાની જે કાપ્યા છે એ જ પ્રજાતિના બીજા વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. વૃક્ષ જ્યારે નાનું હોય ત્યારે કાપવું જોઈએ નહીં, એ ઝાડ બની જાય પછી તમે એના ડાળ પાખરા જે હોય તમને લાગે કે વધારે ગ્રોથ થઈ ગયો છે તમે કટિંગ કરી શકો, તો એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એની વાત કરી છે અહીંયા. જંગલોમાંથી કાચો માલ મેળવતા જે ઉદ્યોગો છે એમની જરૂરિયાતો માટે વનીકરણ કરે એવી ફરજ પાડવી જોઈએ. એ લોકોને ફોર્સ કરવો જોઈએ કે તમારે વનીકરણ કરવું જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જે જંગલોની સ્થિતિ જોખમાય છે એ ન જોખમાય એ માટે કડક નિયમોનું પાલન કરવું જોઈએ, કડક નિયમ બનાવવા જોઈએ. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું, સ્થાનિક લોકોને પણ સમજાવવું જોઈએ. ઓકે, અને શાળા કોલેજોના પાઠ્યપુસ્તકમાં જે શિક્ષણ છે એમાં સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત વિશે સમજાવી શકાય. બાળકોને પણ એનું નોલેજ આપવું જોઈએ, કોલેજોની અંદર પણ એનું શિક્ષણ આપવું જોઈએ, જેનાથી વનને બચાવી શકાય. લાસ્ટ અહીંયા છે કે દાવાનળથી જંગલોનો નાશ પામે છે એ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર દર કે તંત્ર ઊભું કરવું જોઈએ જે તરત એની આગ બુઝાવી શકે. નેક્સ્ટ તમારી પાસે છે સેક્શન ડી. અહીંયા નેક્સ્ટ સેક્શન ડી ની અંદર પ્રશ્ન તમારી પાસે છે જમીનના પ્રકારો કેટલા છે તે જણાવી તેમાંથી ગમે તે 4નું વર્ણન કરો. તમારે કોઈ પણ 4 પ્રકારો વિશે લખવાનું છે. પહેલા કેટલા પ્રકાર છે તે લખવાનું છે. તો જે ઉત્તર જોઈએ આપણે, તમે લખી શકો છો અહીંયા કે ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. નંબર 1, કાંપની જમીન, રાતી જમીન અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો આ ટોટલ 8 પ્રકાર છે. એમાં આપણે કોઈ પણ 4 વિશે લખવાનું છે. અહીંયા નંબર 1 છે અહીંયા રણ પ્રકારની જમીન. તો આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, તેમજ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ એની અંદર વધારે હોય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની જમીન જોવા આવેલી છે કે જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવતો હોય છે, બાકીની ખેતી અહીંયા થતી હોતી નથી, કારણ કે આ એક પ્રકારની સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિ છે, પ્લસ જમીનની અંદર પાણીનું પ્રમાણ બહુ જ ઓછું છે અને રેતાળ જમીન છે, એ રીઝનથી અહીંયા બીજા કોઈ પાક થતા નથી. ઓકે, નેક્સ્ટ અહીંયા બીજા પ્રકારની જમીન જોઈએ, તે છે દલદલ કે પીટ પ્રકારની જમીન. તો તમે અહીંયા લખી શકો છો કે દલદલ કે પીટ પ્રકારની, ભીડ નહીં પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં કે જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. અહીંયા ઊંધું છે, ત્યાં રેતાળ જમીનની અંદર પાણી હોતું નથી, અહીંયા પાણી હોય છે. ભેજવાળા વિસ્તારની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે. જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઓછપ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીનમાં પાણીમાં ડૂબેલી હોય છે.
પાણી જ્યારે એની અંદરથી ઓસરી જાય છે ત્યારે જમીન ખુલ્લી થાય છે ત્યારે એની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં અને ઉત્તર બિહારના મધ્ય ભાગમાં, ઉત્તરાખંડના અલ્મોડા વિસ્તારમાં કે અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. દલદલ કે પીટ પ્રકારની જમીન. અન્ડરસ્ટેન્ડ? ચલો હવે આગળ નેક્સ્ટ નંબર 3 પ્રકારનો જમીનનો જે ભાગ છે એ જોઈ લઈએ. પર્વતીય પ્રકારની જે જમીન છે એના વિશે જોઈએ તો ભારતમાં હિમાલયની ખીણમાં અને ઢોરાવના ક્ષેત્રમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આવેલા હિમાલય તથા પૂર્વ પર્વત શ્રેણી ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કાં તો પર્વતીય જમીન કહેવામાં આવે છે. આ જમીનનું સ્તર પાતળું હોય છે અને અપરિપક્વ હોય છે અને જંગલોના મોટા ભાગમાં તેમાં જૈવિક દ્રવ્યો વધારે હોય છે. ઓકે, તો આ પ્રકારની જમીનને આપણે પર્વતીય જમીન કહીએ છીએ. નેક્સ્ટ તમારી પાસે છે અહીંયા નંબર 4 લેટેરાઇટ જમીન વિશે આપણે જોઈશું. અહીંયા તો લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. તેનો રંગ લાલ છે, આયર્ન ઓક્સાઇડના આભારી છે. એની અંદર આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે તેના કારણે તેનો રંગ લાલ છે. આ જમીન નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું હોય છે. જ્યારે આ ભીની હોય છે માટી ત્યારે કે આ જમીન જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય છે અને સુકાય ત્યારે સખત બને છે. મુખ્યત્વે તેની અંદર લોહ તત્વ પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેમાં ખાતર નાખીને એની અંદર કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક જે છે એ લઈ શકાય છે. લેટેરાઇટ જમીનને આપણે પડખાઉ જમીન તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો આ હતા જમીનના 8 પ્રકાર. એની અંદરથી આપણે 4 પ્રકારોની વાત કરી છે અહીંયા. તો આઈ હોપ કે તમને સમજણમાં આવી ગયું હશે. નેક્સ્ટ આગળ વધીશું આપણે નેક્સ્ટ પ્રશ્નની તરફ. નેક્સ્ટ છે અહીંયા આના ઓપ્શન્સમાં છે વારસો એટલે શું, તેના 2 પ્રકારોનું ઉદાહરણ સહિત વર્ણન કરો. વારસો એટલે શું તમે ઉત્તરમાં લખી શકો છો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસાના 2 પ્રકાર છે, એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. ઓકે, લખી શકો છો. પહેલું પ્રાકૃતિક વારસા વિશે આપણે વાત કરીએ તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો જે છે કુદરતની ભેટ છે. તેમાં પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો છે, લાંબા દરિયા કિનારા છે, વિશાળ મેદાનો, ખીણ પ્રદેશો, રણો વગેરેનો સમાવેશ થાય છે. આ તેમજ વિવિધ પ્રકારના વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ છે, પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો છે, વિવિધ પ્રકારના ખડકો, જમીનોનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. ઓકે, આપણે આ સૌ પ્રકૃતિના સંતાનો છીએ અને પ્રકૃતિ એ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. એથી આપણે પ્રાકૃતિક વારસો જે છે એ પર્યાવરણ અને પ્રકૃતિ દ્વારા પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ કહી શકીએ છીએ. એટલા માટે પ્રાકૃતિક વારસો માણસ માટે અમૂલ્ય છે એવું આપણે કહી શકીએ છીએ. આગળના આપણે પાઠની અંદર વાત કરીએ તો આપણે વાત કરીશું સાંસ્કૃતિક વારસાની. તો ભારતનો સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. પ્રાકૃતિક વારસો કુદરતી હોય છે, જે આપણને જમીન મળી છે, જે આપણને ભૂમિ દ્રશ્યો મળ્યા છે, નદીઓ બની છે, વૃક્ષો મળ્યા છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ બધા પ્રાકૃતિક વારસામાં મળ્યા છે આપણને. અને સાંસ્કૃતિક વારસો જે આપણે બનાવ્યો છે, માનવ સર્જિત જે વારસો છે, માનવો દ્વારા જે બનાવવામાં આવ્યું છે એની વાત છે. તો માનવીએ પોતાની પુણ્ય, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું કે જેનું સર્જન કર્યું એ સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મોગલ, પારસી, અંગ્રેજ અને ફ્રેન્ચ વગેરે વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ પણ આપી છે. ઉદાહરણ તરીકે છે કે શિલ્પ સ્થાપત્યની કલા ભારતની અંદર 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને આપણે ગણી શકીએ. એને અવશેષો જે મળ્યા છે 5000 વર્ષ જૂના છે. તો આપણી સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ હતો વારસો એટલે શું અને એના જે 2 પ્રકાર છે, ભારતીયનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, એના ઉદાહરણ દ્વારા આપણે એને સમજી લીધું છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો દ્વારા બધા જ પ્રશ્નો સોલ્યુશન્સ મળી ગયું હશે. તે બધા જ પ્રશ્નોને સારી રીતે સમજી શક્યા હશો. સો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયોઝ. પ્લીઝ લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ વન્સ અગેન. ટેક કેર ઓલ ઓફ યુ.
નવા વિડીયોમાં, નવા સેશનમાં, નવા પેપર સાથે મળીશું. ત્યાં સુધી ટેક કેર.